નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। સુરત જિલ્લાના માંગરોળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલથી હ્યુમન પાપિલોમા વાયરસ રસીનો પ્રારંભ કરાયો। આ રસીનો પ્રારંભ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના અજમેર ખાતેથી દેશવ્યાપી રસીનો પ્રારંભ કરાવ્યો હતો। સુરતના માંગરોળમાં આવેલ વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંગરોળ તાલુકામાં શરૂઆત કરવામાં આવી છે। જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત સુરત તથા તાલુકા આરોગ્ય અધિકારી માંગરોળ ડોક્ટર સમીર ચૌધરીના માર્ગદર્શન હેઠળ એચપીવી રસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે એક લાભાર્થીને આપીને તાલુકા કક્ષાએથી શુભારંભ કરવામાં આવ્યો। આજરોજ તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ આરોગ્ય વિભાગ તથા જિલ્લા પંચાયતની સૂચના મુજબ તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર સાહેબની સૂચના મુજબ આજરોજ તાલુકા કક્ષાનો હ્યુમન પાપિલોમા વાયરસ રસીકરણ માટે ગાર્ડાસિલ નામની એક વેક્સિન તાલુકા કક્ષાએ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાકલમાં શુભારંભ કરવામાં આવેલો। આપને જણાવવાનું એ થાય છે કે ભારત દેશમાં ગર્ભાશયનું કેન્સર મહિલાઓમાં પ્રથમ નંબર પર છે, જેથી સરકારશ્રી દ્વારા ભવિષ્યમાં ગર્ભાશયના કેન્સર ઘટાડી શકાય તે હેતુથી આજથી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલો છે અને આજ તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાકલમાં એક પેશન્ટને ગાર્ડાસિલ એચપીવી વેક્સિન આપવામાં આવેલી છે અને સોમવારે રાબેતા મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિન આપવામાં આવશે। વેક્સિન માટે અમુક ક્રાઇટેરિયા જે છે એ મહત્વના છે। વેક્સિન માત્ર મહિલા, બાળક, છોકરીઓ હોય એમને જ આપવાની થશે। છોકરીની ઉંમર જન્મ તારીખ પ્રમાણે જે છોકરીની ઉંમર 1/1/2011 થી 29/2/2022 વચ્ચે જેમની જન્મ તારીખ આવતી હોય, ટૂંકમાં કહીએ તો 14 વર્ષ પૂર્ણ થયેલા હોય અને 15મું વર્ષ પૂર્ણ ના થયેલું હોય, એમની વચ્ચેનો જે સમયગાળો હોય અને આ જન્મ તારીખની અંદર આવતી હોય એ મહિલા, છોકરી આ ક્રાઇટેરિયામાં ઇન્ક્લુડ ગણાશે। જો કોઈ છોકરીએ પહેલેથી જ રસીકરણ આનું લીધેલું હશે પ્રાઇવેટમાં તો આપવાની થશે નહીં। તો આજે આપ સૌ જનતાને જણાવવાનું કે જે પણ છોકરી 14 વર્ષ પૂર્ણ કરેલા હોય અને 15મું વર્ષ બાકી હોય તે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જઈને પોતાની નામની નોંધણી કરાવીને એચપીવી વેક્સિન આપે કે જેનાથી ભવિષ્યમાં ગર્ભાશયનું કેન્સર ઘટાડી શકાય। વિનોદ મૈસુરિયા, જનસાક્ષી ન્યૂઝ, માંગરોળ।